નમસ્કાર મિત્રો, આજે આપણે અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયાનો ક્રમ આપણે શીખ્યા હતા. શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા, અને એના વિકલન વેગ સમીકરણ ઉપરાંત સંકલિત વેગ સમીકરણ પણ આપણે ગઈકાલે મેળવ્યા હતા. અને સંકલિત વેગ સમીકરણને આધારે પણ આપણે વિવિધ પ્રકારના આલેખોની ચર્ચા પણ કરીશું. યાદ રાખો, આલેખો બે જ પ્રકારના છે, y=mx+c અથવા y=mx, જે મેં તમને ગઈકાલે સમજાવ્યા હતા મિત્રો. તો હવે અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય? પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા મિત્રો, પ્રારંભિક સાંદ્રતા જેની સંજ્ઞા છે R0, ઓરિજિનાલિટી, કોન્સન્ટ્રેશન, ઓરિજિનલ મૂળ સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા, જેને ઘણી વખત તો આપણે કે મૂળ સાંદ્રતા તરીકે પણ લઈ શકાય. મૂળ સાંદ્રતા ઘટીને અડધી થવા માટે લાગતો સમય, એ જે સાંદ્રતા છે આપણું વ્યાપક સમીકરણ છે. કોઈ પણ સમીકરણ માટે લાગુ પડે. R એટલે પ્રક્રિયકો અને R માંથી શું બનશે? P નિપજો. આમ પ્રક્રિયકોમાંથી નિપજો બનશે. R ટેન્ડ્સ ટુ P. પ્રક્રિયકોમાંથી નિપજો બને. પ્રક્રિયા કોઈ પણ ક્રમની હોય, પરંતુ આપણે પ્રક્રિયકોના સંદર્ભમાં જ લખીએ છીએ મિત્રો. પ્રારંભિક સાંદ્રતા R0 છે. અડધી થવા માટે લાગતો સમય એટલે કે અડધી સાંદ્રતા. અડધી સાંદ્રતા શરૂઆતની સાંદ્રતામાંથી અડધી સાંદ્રતા, એટલે R0/2 અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય T, એને આપણે કહીશું T1/2. આ સંજ્ઞા છે જેને કહીશું અર્ધ આયુષ્ય સમય. આમ અડધી સાંદ્રતા થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો પછી આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ચર્ચા કરીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા નો અર્ધ આયુષ્ય સમય, તો પછી એનું સંકલિત વેગ સમીકરણ લેવું પડશે. સંકલિત વેગ સમીકરણ ગઈકાલે સમજાવીશું. K બરાબર R0 - RT/T. આ સંકલિત વેગ સમીકરણ, યાની કે R0 એટલે પ્રારંભિક સાંદ્રતા, RT એટલે કે જે તે સમયે તેની સાંદ્રતા, K જેને આપણે વિકલન વેગ સમીકરણ અચળાંક અથવા તો વેગ અચળાંક તરીકે આપણે ઓળખીશું. હવે એનો અર્ધ આયુષ્ય સમય આપણે પ્રાપ્ત કરવો છે. તો મિત્રો, જ્યારે T બરાબર T1/2 થાય ત્યારે તે સમયની સાંદ્રતા એ અર્ધ આયુષ્ય જેટલી થાય છે. અડધી સાંદ્રતા 0/2 થવા માટે લાગતો સમય અર્ધ આયુષ્ય સમય કહીશું. સંકલિત વેગ સમીકરણ આપ્યું છે. સમય અર્ધ આયુષ્ય જેટલો લેવામાં આવે ત્યારે તેની સાંદ્રતા RT R0/2 થાય. મૂલ્યો સમીકરણમાં મૂકતા સમીકરણમાં મૂકી દો. આ જે મૂલ્યો છે એ આપણે સમીકરણમાં મૂકતા, તો K બરાબર R0, તો R0 થશે, માઇનસ RT ની જગ્યાએ કિંમત મૂકીશું R0/2, ભાગાકારમાં T ની જગ્યાએ કિંમત મૂકીશું T1/2. આનું મિત્રો સાદુરૂપ આપીએ આપણે. તેથી K બરાબર 2 R0 માઇનસ R0 મિત્રો, ભાગાકારમાં શું થશે? 2T1/2 થશે. ઓકે. હવે આનું પણ તમે સાદુરૂપ આપી શકો મિત્રો. આમાંથી જાય એટલે K = R0 2T1/2.
અને આપણે આ રીતે પણ લખી શકીએ મિત્રો, T1/2 is equal to R0/2T. ઓકે, આમ એનો અર્ધ આયુષ્ય સમય આપણને પ્રાપ્ત થયો મિત્રો. કેટલું સિમ્પલ છે. સંકલિત વેગ સમીકરણમાં એના મૂલ્ય મૂકી દો અને મૂલ્યો કિંમત મૂકો, સાદુરૂપ આપો એટલે સરળતાથી આપણને પ્રાપ્ત થયું. આમ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય માટે આ સૂત્ર થશે. હવે અહીંયા બે પરિણામો આપણને પ્રાપ્ત થશે. બે પરિણામ. પરિણામ નંબર 1 કે અર્ધ આયુષ્ય સમય જે છે એ તેની શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં. બરાબર યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. કારણ કે અર્ધ આયુષ્ય સમય, પ્રથમ ક્રમની પ્રક્રિયા, એ બધાના તફાવતમાં બાબત ધ્યાનમાં રાખવી પડશે કે અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. નંબર 2 કે અર્ધ આયુષ્ય સમય એ વેગ અચળાંક કેના વ્યસ્ત પ્રમાણમાં છે. જો R0 અચળ હોય તો કેના વ્યસ્ત પ્રમાણમાં અને કે અચળ હોય તો R0 ના સમપ્રમાણમાં. આમ અર્ધ આયુષ્ય સમય માટે મિત્રો આપણને બે પરિણામો પ્રાપ્ત થયા. એક, અર્ધ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને અચળાંક વેગના વ્યસ્ત પ્રમાણ, અચળાંક કેના વ્યસ્ત પ્રમાણ. હવે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે લીધું, તે જ પ્રમાણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ આપણે લઈ શકીએ. T1/2 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય. તો એ વખતે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મિત્રો સંકલિત વેગ સમીકરણ કહ્યું હતું કે બરાબર 2.303/T log R0/RT. મિત્રો આ ચેપ્ટર્સ ની અંદર દાખલા ગણવા માટે કે થિયરી ગણવા માટે આ સમીકરણ તો યાદ રાખવું જ પડે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમારે આ સમીકરણ યાદ રાખવું પડે. મિત્રો સંકલિત વેગ સમીકરણ પ્રથમ ક્રમનું, પરંતુ એનો અર્ધ આયુષ્ય સમય શોધવો છે. એટલે T બરાબર T1/2 થાય ત્યારે મિત્રો એની સાંદ્રતા કેટલી થાય? પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થવા માટે લાગતો સમય. એટલે તે વખતે આપણે RT ની કિંમત જે છે એ પ્રારંભિક સાંદ્રતાથી અડધી થાય. જેવી રીતે અહીંયા T બરાબર T1/2 મૂક્યું, RT બરાબર R02 લીધું. આ મૂલ્યો આપણે આ સમીકરણમાં મૂકીને સાદુરૂપ આપ્યું તો આપણને આ પરિણામ જોવા મળ્યું. બિલકુલ મેથેમેટિકલ સ્ટેપ છે. તે જ પ્રકારે આ જે મૂલ્યો છે એ બધા જ મૂલ્યો આ સમીકરણમાં મૂકી દો તો પછી શું થશે કે બરાબર 2.303 ની જગ્યાએ જ્યારે T1/2 મૂકો ત્યારે પ્રારંભિક સાંદ્રતા બદલાતી નથી, પણ જે તે સમયે સાંદ્રતા બદલાઈ જાય છે અને જે તે સમયની સાંદ્રતા એ મૂળ સાંદ્રતા કરતા અડધી થઈ જાય છે. K બરાબર 2.303 T1/2 log મિત્રો અહીંયા R0 ઉડી જશે અને સીધું 2 ઉપર જતા. આવી ગણતરી તો તમને આવડી. T1/2 ને કરતા બનાવી દો કે મિત્રો log 2 ની કિંમત તો તમને ખબર જ છે 3010.3010. આનો ગુણાકાર પણ ચોક્કસ આવે છે મિત્રો, જે તમારે યાદ રાખવાનો જ છે 0.693 ભાગાકારમાં કે
માટે T1 half is equal to 0.693 ભાગાકારમાં k. મિત્રો આ જે થયું એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય થયો અને આ જે થયો એ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય થયો. મિત્રો બરાબર સમજી લો. આના આધારે આપણને પરિણામો પ્રાપ્ત થશે. પહેલું, અહીંયા અર્ધ આયુષ્ય સમય શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં. અહીંયા શરૂઆતની સાંદ્રતાનું કઈ પદ આવતું જ નથી, એટલે કહી શકાય કે અર્ધ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. શરૂઆતની સાંદ્રતા તમે ગમે તે લો, એનાથી અર્ધ આયુષ્ય સમયમાં ફેર પડતો નથી મિત્રો. આમ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. નંબર 2, T1 half ચલે છે 1/k. આનો પણ અર્ધ આયુષ્ય સમય એ વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણનો. આ મિત્રો અર્ધ આયુષ્ય સમય એ સરળ વસ્તુ છે મિત્રો. વ્યવહારિક ઉદાહરણ લઉં તો જો 100 મોલર લેવામાં આવે સાંદ્રતા અને એમાંથી 50 મોલ સાંદ્રતા થવા માટે લાગતો જે સમય જે છે એ સમયને આપણે અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખીએ છીએ. 50 મોલર થી ઘટીને જો 25 મોલર થાય તો તેને પણ અર્ધ આયુષ્ય સમય તરીકે જ મિત્રો ઓળખવામાં આવે. આમ અર્ધ આયુષ્ય સમય એટલે શરૂઆતની સાંદ્રતામાંથી અડધી સાંદ્રતા થવા માટે લાગતો સમય, એને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખીએ છીએ મિત્રો. અને આપણે અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે અર્ધ આયુષ્ય સમયના પરિણામો આપણે પ્રાપ્ત કર્યા. બંને પરિણામો અગત્યના છે અને બંનેના સૂત્રો યાદ રાખવા પડશે, જેથી કરીને તમને દાખલા સરળતાથી ગણી શકાય. એક આ સમીકરણ તમારે સરળતાથી યાદ રાખવાનું અને આ પણ તમને સરળતાથી યાદ રાખવાનું મિત્રો સરળ છે એટલા માટે. તો આમ અર્ધ આયુષ્ય સમય પણ સમજાયો. તો આમ પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય સાબિત કર્યું. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું બંનેનો તફાવત. શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા, આ બંનેનો તફાવત બરાબર ધ્યાનમાં રાખજો. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધી જે કંઈ શીખ્યા આપણે એનો સારાંશ પણ છે, જે તમને વધારે ઉપયોગી થઈ પડશે. કે આપણી કોઈ પણ વ્યાપક પ્રક્રિયા, હંમેશા વ્યાપક પ્રક્રિયા આપણે લઈએ છીએ પ્રક્રિયક આર માંથી નિપજ પી, આ પ્રક્રિયકો નિપજ. પરંતુ વેગ હંમેશા પ્રક્રિયકોના સંદર્ભમાં લેવામાં આવે. પરંતુ વેગ આપણે વિવિધ પરિભાષામાં શીખ્યા છીએ. પહેલો આપણે વેગ લઈશું વિકલનીય વેગ સમીકરણ. વિકલનીય વેગ સમીકરણ. તો વિકલનીય વેગ સમીકરણમાં વેગ બરાબર dr by dt is equal to k r is to x. મિત્રો પરંતુ વેગ પ્રક્રિયકોના સંદર્ભમાં લખીએ છીએ ત્યારે આગળ માઇનસ ચિહ્ન મૂકવાની પ્રથા છે, વારંવાર ચર્ચા કરું છું. એ ઋણ મૂલ્ય સૂચવતું નથી, પરંતુ પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે ઘટે છે એનું સૂચન કરે છે. એટલે જવાબ ઋણ નહીં લખવાનું, શૂન્ય ઋણ લખવાનું. હવે અહીંયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે મિત્રો. એટલે આપણને ખબર છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ જે પ્રક્રિયાનો ક્રમ જે છે, પ્રક્રિયાનો ક્રમ ઇઝ ઇક્વલ ટુ x એ શૂન્ય થશે. માટે મૂકી શકાય વેગ બરાબર માઇનસ dr dt ઇક્વલ ટુ k r ની શૂન્ય ઘાત અને કોઈ પણ ની શૂન્ય ઘાત ઇઝ ઇક્વલ ટુ 1.
તો ઇક્વલ ટુ કે. આમ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ એ પ્રારંભિક સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી, પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. હવે અહીંયા લઈએ પહેલું વિકલ વેગ સમીકરણ. વિકલનીય વેગ સમીકરણ. મિત્રો એનું એ જ આવશે માઇનસ dr by dt is equal to kr raised to x. પરંતુ મિત્રો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, પ્રથમ ક્રમ, તેથી x બરાબર આપણે 1 લખી શકીએ, x બરાબર 1. તેથી વિકલનીય વેગ સમીકરણ થશે dr by dt is equal to kr. આમ અનુવેગ એ સાંદ્રતાના સમપ્રમાણમાં છે, જ્યારે અનુવેગ એ સાંદ્રતા ઉપર આધારિત નથી. હવે નંબર 2, સંકલિત વેગ સમીકરણ. શીખી ગયા છીએ આપણે કે બરાબર, અમને ચર્ચા કરી, r0 માઇનસ r3 બાય t. આ સંકલિત વેગ સમીકરણ. અહીંયા પણ સંકલિત વેગ સમીકરણ. કે બરાબર 2.303 by 2 log r0 by rt આલી શકાય. અથવા તો જો તમે બીજું સમીકરણ લેવું હોય તો લઈ શકાય kt બરાબર ln r0 by rt, જ્યાં r0 શરૂઆતની સાંદ્રતા બતાવે, rt જે t સમય સાંદ્રતા બતાવે છે. એટલે આ સંકલિત વેગ સમીકરણ છે, આ પણ સંકલિત વેગ સમીકરણ. આની ઉપરથી દાખલો ગણવો અઘરો છે, આની પરથી દાખલો ગણવો સરળ છે, તો સંકલિત વેગ સમીકરણ આવશે. નંબર 3, હવે આની ઉપરથી આપણે આલેખ પણ દોરી શકીએ. ગઈકાલે સમજાયું હતું મિત્રો કે rt વિરુદ્ધ t નો આલેખ દોરવામાં આવે તો મિત્રો rt એ rx x અક્ષ ઉપર લેવામાં, y અક્ષ ઉપર, અને t એ x અક્ષ ઉપર લઈશું તો આપણને ઋણ ધારવાળી આલેખ, કારણ કે અહીંયા સમય આપણે જે વેગ લીધો છે એ સાંદ્રતાથી સ્વતંત્ર છે, પરંતુ આ આલેખ આપણે દોરીશું તો આપણને ઋણ ધારવાળી સીધી રેખા પ્રાપ્ત થશે, જેનો ઢાળની કિંમત મિત્ર થશે -k. અહીંયા આપણે ચર્ચા કરીએ આલેખ. અહીંયા બે પ્રકારના આલેખો આપણે ધ્યાનમાં લઈશું. એક ln આ સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ મિત્રો. અહીંયા સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો, બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. તો આપણને ઋણ ધારવાળો આલેખ પ્રાપ્ત થયો. ગઈકાલે આપણે સાબિત કરી ln r વિરુદ્ધ t નો આલેખ દોર્યો. y અક્ષ ઉપર ln r લઈશું, x અક્ષ ઉપર t લઈશું, તો પણ આપણને ઋણ ધારવાળો આલેખ પ્રાપ્ત થાય છે. અને ઢાળની જે કિંમત છે મિત્રો, એ ઢાળની કિંમત આપણને -k પ્રાપ્ત થાય. સમજજો. અને બીજો આલેખ પણ લઈ શકાય, log r વિરુદ્ધ t નો આલેખ. y અક્ષ ઉપર log r લઈશું અને x અક્ષ ઉપર t લઈશું. મિત્રો આ દરેક સમીકરણને વ્યાપક સમીકરણ y mx પ્લસ સીમા રૂપાંતર કરી શકાય, જે મેં તમને ગઈકાલે સમજાવ્યું. આજે એનો સીધે સીધો ઉપયોગ, એ પણ ઋણ ધારવાળી આલેખ પ્રાપ્ત થાય છે. અને જે ઢાળની કિંમત થશે એ -k/2.30. મિત્રો
આમ આપણને ત્રીજો મૂલ્ય તફાવત આલેખની મદદથી કહી શકીએ. ચોથો, અર્ધ આયુષ્ય સમય. હમણાં જ સાબિત કર્યું મિત્રો, અર્ધ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં. મિત્રો અહીંયા ચોથો મુદ્દો તમે ધ્યાનમાં લો. અર્ધ આયુષ્ય સમય નું મૂલ્ય 0.693/k. મિત્રો આપણે આ સૂત્ર પ્રાપ્ત કર્યું. અહીંયા પાંચમો મુદ્દો ઉદાહરણ પણ લઈ શકાય. ઉદાહરણ કે એમોનિયાનું વિઘટન પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો મિત્રો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એ જ પ્રમાણે HI નું જો વિઘટન ગોલ્ડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો એ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કારણ કે આ વિઘટન પ્રક્રિયાઓનો વેગ એ સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. વેગ એ સાંદ્રતાથી સ્વતંત્ર છે, સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. એટલે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા કહી શકાય. હવે આમાં આપણે ઉદાહરણ લઈએ. આમાં ઉદાહરણ તો યાદ રાખો, રેડિયો એક્ટિવ પ્રક્રિયા, રેડિયો સક્રિય પ્રક્રિયા એ હંમેશા પ્રથમ ક્રમની જ પ્રક્રિયા છે. કોઈ પણ રેડિયો એક્ટિવિટી પ્રક્રિયા એ પ્રથમ ક્રમની જ પ્રક્રિયા છે. રેડિયો એક્ટિવ પ્રક્રિયા, વિભંજન પ્રક્રિયા, રેડિયો સક્રિય તત્વની વિભંજન પ્રક્રિયા એ પ્રથમ ક્રમની જ પ્રક્રિયા છે. યાદ રાખજો મિત્રો. આ ઉપરાંત પણ લખવું હોય તો લખી શકાય N2O5 2 મોલ વત્તા 1/2O2. ઓકે મિત્રો, તો આમ તમે સરળતાથી એનું ઉદાહરણ પણ લખી શકો. મિત્રો અહીંયા 4 લઈશું અને અહીંયા 1/2 લઈશું. સંતુલનમાં બોલ. હવે એનો એકમ કયો થશે? શૂન્ય ક્રમની પ્રક્રિયાનો એકમ તમને ખબર છે, સાંદ્રતા વિરુદ્ધ સમય. સાંદ્રતા અપોન સમય આ એનો એકમ છે. અને આનો એકમ તમને ખબર છે વેગ અચળાંક કેનો એકમ. વેગ અચળાંક કેનો એકમ સાંદ્રતા ભાગાકારમાં સમય, અને આનો એકમ જે છે એ સમય ઇન્વર્સ છે. આમ બરાબર સમજી લો, તફાવત ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરજો. વેગ અચળાંક કેના એકમો પણ ભિન્ન આવે છે એ બાબતો તમે ધ્યાનમાં રાખજો. અહીંયા પણ છઠ્ઠો છે મિત્રો. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરજો મિત્રો.